સુરત શહેરમાં ફરી 3 ભ્રષ્ટ સરકારી બાબુ લાંચ લેતા પકડાયા। જિલ્લા રજિસ્ટર સહકારી મંડળીની કચેરીના વર્ગ 3-2 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા। આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટરની પર ધરપકડ। એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી। ₹20,000ની લાંચ લેતા ત્રણેયને ઝડપી પડાયા। જિલ્લા સેવા સદન 2 માં આવેલ જિલ્લા રજિસ્ટર સહકારી મંડળીના ઓડિટર ગુગાભાઈ દુલાભાઈ ગોહિલ, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વારિસ અહમદ શેખ, આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર અને કલ્પેશ મુકેશ ચૌધરી લાંચ લેતા ઝડપાયા। અડાજણ સ્થિત ખાણીપીણીના સ્થળે છટકું ગોઠવી ઝડપી પડાયા। ફરિયાદીએ સહકારી મંડળીની નોંધણી માટે અરજી કરી હતી, જે નોંધણી અંગેનું પ્રમાણપત્ર આપવાની કાર્યવાહીના અવેજ પેટે ₹25,000ની લાંચ માંગીને અને રકઝકના અંતે ₹20,000ની લાંચ આપવાનું નક્કી થયું। ફરિયાદીએ સુરત એસીબીનો સંપર્ક કર્યો, જેના આધારે છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓડિટર દ્વારા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટને મળવા જણાવવામાં આવ્યું અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટે ટેલિફોનિક વાતચીત કરીને કોમ્પ્યુટર ઓપરેટરને લાંચની રકમ આપવા જણાવ્યું, જે લાંચ લેતા એસીબીએ કોમ્પ્યુટર ઓપરેટરને રંગે હાથ ઝડપી પાડ્યો। વધુ કાર્યવાહી સુરત એસીપી દ્વારા હાથ ધરવામાં આવી। એટલું જ નહીં, પણ ત્રણેય સરકારી બાબુઓના સારા એવા પગાર પર છે, જેને એસીબી ઓફિસરે જાણ પણ કરી છતાં આવી રીતે લાંચ લીધી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। સુરત જિલ્લા રજિસ્ટ્રારની કચેરી, જેમાં આ કામના ફરિયાદીનું મજૂરોની મંડળીનું રજિસ્ટ્રેશન કરવાનું એ કાર્યવાહી કરવાની હતી। જે કાર્યવાહી કરી આપવાના આવેજ પેટે ઓડિટર રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ગુગાભાઈ ગોહિલ જેઓએ તથા ત્યાં જ એક વય નિવૃત્ત થયેલ વારિસ શેખ, આ બંને કર્મચારીઓએ આ કામના ફરિયાદી પાસેથી આ રજિસ્ટ્રેશન કરી આપવાની કાર્યવાહી કરવાના આવેજ પેટે પ્રથમ ₹25,000ની માગણી કરેલી। રકઝકના અંતે ₹20,000 એ નક્કી થયેલા, જે લાંચના પૈસા લેવા માટે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કલ્પેશ ચૌધરીને તેઓએ મોકલી આપેલો। એ ₹20,000ની લાંચ લેતા આ રેડ હેન્ડ પકડાયેલા બાદ વારિસ શેખ તથા ગુગાભાઈ ગોહિલ આ બંનેની અટકાયત કરવામાં આવી છે। આમ કુલ ત્રણેયની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। આ ગુગાભાઈ ગોહિલ છે, જે છેલ્લા 10 વર્ષથી તે આ જિલ્લા રજિસ્ટ્રારની કચેરીમાં નોકરી કરે છે, જેનો પગાર ₹48,000 છે, તથા વારિસ શેખ એ વયનિવૃત્ત થયેલા છે, જેઓનો પગાર ₹40,000 છે, તથા કલ્પેશ ચૌધરી આઉટસોર્સિંગનો કર્મચારી છે, જેનો પગાર ₹10,500 છે।